જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ભાવનગરમાં સાઇબેરિયાથી આવેલા પાંખાળા મહેમાનો। શિયાળાની શરૂઆત સાથે જ ભાવનગર અને આસપાસના જળાશયો ફરી એકવાર વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજવા લાગ્યા છે। દૂર સાઇબેરિયા અને યુરોપના ઠંડા પ્રદેશોથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા આ પક્ષીઓ ભાવનગરને પોતાનું શિયાળાનું ઘર બનાવે છે। તેમાં ખાસ કરીને પિયાસણ, ગંજપાઉ અને ગાજહંસ જેવા પક્ષીઓ કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પિયાસણ એક શિયાળુ મુલાકાતી બતક છે, જે સામાન્ય રીતે બતકો આવતી હોય તેવા જળાશયમાં જોવા મળે છે, જો કે તેની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી હોય છે। નર પિયાસણ તેના આછા પીળા રંગના તાળકાને કારણે દૂરથી જ ઓળખી શકાય છે। શાંત સ્વભાવ અને આકર્ષક દેખાવને કારણે પિયાસણ પક્ષી નિરીક્ષકોમાં ખાસ લોકપ્રિય છે। ગંજપાઉ પક્ષી ઓળખાવામાં બહુ સહેલો છે। દેખાવમાં કાબરું એટલે કે નર સંપૂર્ણ કાળો અને માદા ધુમાડિયા રંગની હોય છે। તેનું શરીર પાતળું અને ઊંચું હોય છે। ચાંચ લાંબી અને પાતળી તથા શરીરના પ્રમાણમાં પગ ખૂબ લાંબા હોય છે। ઉનાળો ઉતરતા જ ગંજપાઉ માળા બાંધવાની ઋતુ શરૂ થાય છે। નોંધપાત્ર બાબત એ છે કે આ પક્ષી આંદામાન નિકોબાર અને માલદીવ ટાપુઓમાં જોવા મળતો નથી। ગાજહંસનું વતન નોર્વે, સ્વીડન અને હોલેન્ડ સહિત યુરોપ, રશિયા અને સાઇબેરિયા વિસ્તારમાં આવેલું છે। ચોમાસા બાદ આ ગાજહંસ ઉત્તર અને પૂર્વ ભારત તરફ સ્થળાંતર કરે છે અને ભાવનગર જળાશયો તેમને માટે અનુકૂળ નિવાસસ્થાન પૂરું પાડે છે। વસંત ઋતુ શરૂ થતાં જ આ પાંખાળા મહેમાનો ફરી પોતાના વતન તરફ ઉડાન ભરે છે। પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ આવા વિદેશી પક્ષીઓનું આગમન જળાશયોની સ્વચ્છતા અને પર્યાવરણીય સંતુલનનું સકારાત્મક સંકેત છે। ભાવનગર માટે આ પક્ષીઓ માત્ર કુદરતી સૌંદર્ય જ નથી વધારતા, પરંતુ જૈવ વૈવિધ્યના સંરક્ષણનું મહત્વ પણ સમજાવે છે। અહેવાલ ગોહિલ જયસિંહ વી, ભાવનગર। ચારે અહીંયા છે, પાણીમાં છે। હાલો આગળ આવશે। આ ગ્રુપ એ મોટું હોય, બહારનું ગ્રુપ છે। ચાલો મોટો ક્લિક કરો, બગડે કાઢી નાખવાનો।